પચાસ પચને અપાર સાહેબ આયા ને જેતલ ઊંઘી ગયા રાને અલગને વા સાહેબ આયા ને જેતલ ઊંઘી ગયા રાને અલગને પછમીઓ પાઠ પુરાયો એટલે સાહેબ આવ્યા પણ જેસલ જાડેજા ટેપલે ભર નિંદ્રામાં વિચારોમાં જેસલ જાડેજાને નિંદ્રો આવી જાય છે કે મેં કર્મ બહુ કરી નાખ્યા છે, સાહેબ આવશે કે કેમ? પણ તોરલ સત્યે નિશાની આપેલી સાહેબ આવી ગયા પણ જેસલ જાડેજાને ભાગ્યમાં નહીં એટલે નિંદ્રાવશ થઈ ગયા. સવાર પડી જાય છે, તોરલ સતીને વાત કરે તમારો સાહેબ આવ્યો કે હા 10-11 ના સુમારે મારો સાહેબ આવી 4 વાગ્યાના સુમારે વિદાય લઈ રણુજા પધાર્યા. તોરલ સતી તમારે મને જાગૃત ન કરાય કે જેસલ જાડેજા દીપક ઝોલો પવન ને ઝોલો નર ને નાર શબ્દ ઝોલો કોઈ સાચા સંતને કોઈ ભાગશાળી આત્મા હોય ને એને શબ્દનો ઝોલો લાગી જાય. એક ભજનમાં એક વાણીમાં મેં શાન કરી હતી પણ તમે સમજ્યા નહીં. કેવું કહ્યું હતું? તોરલ સતીએ ભજનમાં જેસલ જાડેજાને શાન કરેલી કયા ભજનની સાહેબ? એ માટે જાગીને જોજો રે જાડેજા રાજા હવે મત રે એ તમારે મત કરો રે તમે એ નિદ્રા હારે પ્યાર રે ઈવની દરડીના એ ભેળા રે એ પારણિયામાં તમે પોધી એ નાચો રે કે જાગીને જોવો જાડેજા રાજા મત સુવો મત કરો નિંદરડી હારે પ્યાર નિંદરડીના ભેરા કે તમે પારણિયામાં પોડી જાશો. તોરલ સતી હવે તમારો સાહેબ મને ક્યાં મળશે? કે જેસલ જાડેજા ધીરજ રાખો મારો સાહેબ તમને મળશે કે ગેટા ધરે છે લખ 4 એમાં મારો સાહેબ આવશે. પણ કે ગેટા ધરે છે લખ 4 એમાં તમારો સાહેબ આવશે એની નક્કી કેમ? એની કાંઈક મને નિશાની આપો તોરલ સતી કે લખ 4 ગેટા ધરે છે એમાં મારો સાહેબ આવશે. સૌના મુખે ઘાસની વાત આવશે અને મારો સાહેબ હશે ને એના મુખે કસ્તુરીની વાત આવે તો તમે માનજો કે મારો સાહેબ હશે. એમ કે ભલે એ ઘેટા રે તેરે વનમાં જાડેજા રાજા ઘેટા રે તેરે એ વનમાં ઈરે ઘેટામાં મારો ઈરે ઘેટામાં મારો સાહેબો એ રણિયા લખડને વા ઈરે ઘેટામાં મારો સાહેબો એ રણિયા લખડને
ગીતા ધરે છે વનમાય જાડેજા રાજા ગીતા ધરે છે વનમાય એમાં મારો સાહેબ આવશે સૌના મુખે ઘાસની વાત આવશે અને મારો સાહેબ હશે ને એના મુખે કસ્તુરીની વાત આવે તો તમે માનજો કે મારો સાહેબ છે કે ભલે જેતેલ જાડેજો મનોમન વિચાર કરે છે કે ગીતા ધરે છે વનમાય આવડા બધા ગીતાની અંદર એ કોના મુખે કસ્તુરીની વાસ આવશે મારે નક્કી કેમ કરવું જેતેલ જાડેજો મોટો વાડો બનાવે વાડાની અંદર લખ 4 ગીતોને પૂરી દે છે નાની છોક ખીંડું રાખે છે ત્યારે એક એક બહાર કાઢીને મુખ સૂંઘવાની શરૂઆત કરે છે ઘાસની વાસ આવે ને એને એક બાજુ કાઢી મૂકે જેતેલ જાડેજો સાહેબ વિચાર કરે છે તોરલ સતીએ મારી નિશાની દઈ દીધી છે મારે જેતેલ જાડેજાને મળવું કેમ જેતેલ જાડેજો પાપી છે અને પાપીને મારે કેમ મળવું કે હે પણ તોરલ સતીએ મારી નિશાની આપી છે ને જેતેલ જાડેજાની મારે પરીક્ષા કરી લેવી છે મને ઓળખે છે કે કેમ હે સાહેબ પોતે એક બાજુ મોંડલું ઘેટું બની અને બેહી ગયા છે લોહી પાતના રેલા ઉડ્યા છે ગંધના બોર ઉડાડ્યા છે આવી પોઝિશનમાં સાહેબ એક બાજુ બેઠા જેતેલ જાડેજો ઘેટાની નજીક જાય છે અરે હે તોરલ સતીનો અવાજ આવ્યો છે કોઈ લોકો બોલો હે તોરલ સતી તો કહેતા હતા કે સૌના મુખે ઘાસની વાસ આવશે ને મારો સાહેબ હશે એના મુખે કસ્તુરીની વાસ આવશે અહીંયા તો ગંધના બોર ઉડ્યા છે આ તોરલ સતીનો આવો સાહેબ હશે કોઈ લોકો ઉગડો પણ તોરલ સતીએ મને વાત કરી છે માટે એનું મુખ તો મારે જરૂર માટે સૂંઘવું પડશે જેતેલ જાડેજો આવું શીલું લઈ આડો પડદો રાખી અને ગીતાનું મુખ સૂંઘવા જાય છે ત્યારે ગીતાએ ફ્રૂ કર્યું નેતો લફરો લોહી પાત ને બધું ઉડ્યું એનું જેતેલ જાડેજો પડીકું બનાવી આ પડીકું લઈ જેતેલ જાડેજો તોરલ સતી પાસે જાય છે અને તોરલ સતીને કહે છે કેવું કે ગીતારે જોયા વનમાં ઘેરે ઘેટા માતારો ભાઈ ગો રમિયલ ગજનેવા ઘેરે સરગા મેં તારો ભાઈ ગો રમિયલ કે જેતેલ જાડેજા સાહેબને જોયા નથી જોયા પણ કેવા જોયા એની વાત કરો છો તારે જોયા વનમાં કોયલા કુબળા રે તારા સાઈમાં રમિયલ ગજનેવા કોયલા કુબળા રે તારા સાઈમાં રમિયલ ગજને
કે સતી રાણી તમારા સાહેબ તો મને મળ્યા પણ કે તમારો સાહેબ પહેલો કુબડો હતો હે જેસલ જાડેજા તમારે ઓળખવામાં કાંઈક ખામી છે મારો સાહેબ કદાપી કોયલો કુબડો બને નહીં કોયલો કુબડો હોય નહીં હે તોરણ સતી એક ઘેટું હતું ને એ ઘેટાનો મુખ સૂંઘવા ગયો તે ગંડના બોર ઉડ્યા લોહી પાથના રેલા જાતા હતા એને છીંક ખાધી ને નેટો લફરો લોહી પાથ ને બધું ઉડ્યું એનું પડીકું બનાવી આવે તો તોરણ સતી તો કે બતાવો તો ખરા જેસલ જાડેજો તોરણ સતીના આગે જઈને પડીકું ખંખે રહેશે ત્યાં તો સાચા હીરા ગરી પડ્યા સાહેબ હે જાત જાતના ભાટ ભાટના મોતીડા હે જેસલ જાડેજો વિચાર કરે છે કે આ શું હતું ને શું બની ગયું પછી ભજન બંધ પછી જેસલ જાડેજા તમે કહેતા હતા ને કે તમારો સાહેબ કોયલો કુબડો છે આ કોયલો કુબડો છે જેસલ જાડેજો તોરણ સતીને પગે પડી જાય બસ કે તોરણ સતી હવે મને તમારા સાહેબની લેરી લાગી છે તમારો સાહેબ મને એકવાર બતાવી દો બસ તમારા સાહેબની મને લેરી લાગી છે તમારા સાહેબને જ મને એકવાર દર્શન કરાવી દો તોરણ સતી જેસલ જાડેજા હજુ તમારામાં પાપનો ભાગ વધારે છે સાહેબ મળશે એ જરૂરના માટે મળશે પણ તમારે એક કામ કરવું પડશે કે બોલો કે તમારે મારા કપડા ધોવા જવું પડશે તોરણ સતી તમે જે કહો એ કરવા માટે તૈયાર છું પણ તમારા સાહેબનો મને એકવાર દર્શન કરાવી દો બસ તમારા સાહેબની મને લેરી લાગી છે તો કે મારા કપડા ધોવા જાઓ જેસલ જાડેજો તોરણ સતીના કપડા લઈ અને શેરીએ મલકતા જાય છે નાટ જાતને અમને ખબર્યું નથી રાણી અલગને નાટ જાતને જેની ખબર્યું નથી રાણી અલગને
તેરીએ માલક કાન જા જાડેજા રાજા તેરીએ માલક કાન જા આતે બેઠેલા હાથે વાણિયા રામિયા લગને આતે બેઠેલા હાથે વાણિયા રામિયા લગને તેરીએ માલક કાન જાય તોરે બેઠેલા એક દહર દીરા રામિયા લગને તોરે બેઠેલા એક દરજીરા રામિયા દરજી ને દર્જન બે કાપડ સીવતા એમાં જો ગમે જે વાત હોય ને સાહેબ બહેનોની નજર વધારે પડે ગમે જે હશે અહીંયા દરજીને દર્જન કે છે કે સાંભળો છો કે શું છે કે જુઓ તો ખરા કે પેલું જેસલ જાડેજા હે એ જેસલની છાપો કેવી છે કે કદાચ ઘોડિયામાં બાળક રોતું હોય અને એને કે સુઈ જા જેસલ આવ્યો તો સોનું મોનું સુઈ જાય રડતું બંધ થઈ જાય તરત એની એક સેકન્ડે એવી જેમની છાપ છે કાલે ઉઠીને એક નારી એવી પરણી લાવ્યા છે ને આજે એના કપડા ધોવા જાય છે જુઓ કે દરજી જ્ઞાની પુરુષ હતો એના માથે સદગુરુ હતા એટલે દર્જનને મારવા ફરી વળે છે કે તને ખબર નથી એ કપડા ધોવા નથી જતા એ તો એમનો પાપ નિવારણ કરવા જાય છે અને એમના પાપમાં તો ભાગીદાર બને એમ કરીને દરજી દર્જનને મારવા ફરી વળે કે સ્વામીનાથ હું જાણતી નથી કે આ કોઈ સતી મળી છે કે એમને ઘેર જે છે ને સતી છે એમની નિંદા ના કરાય જેસલ જાડેજો દરિયા કિનારે જાય છે બધા દરિયાની અંદર એક દરિયો એવો તોફાની સાહેબ પાપનો સંગડો ના કરે દરિયા કિનારે જાય છે જેવા કપડા બોરવા જાય છે ને ગળા કરતો પોરાયો જેસલ જાડેજા ત્યાંથી ચીસ પાડી નાખો કારણ કે એમણે જોઈ લીધું હતું કે દરિયો આવું કરે છે અને જેસલ જાડેજો ત્યાંથી ચીસ પાડીને આવીને તોરલ સતીને પગે પડી જાય તોરલ સતી કે દરિયો મારી વાહે થયો છે કયો દરિયો એ દરિયો તો બરાબર થાય પણ સંસાર સાગર મહાજલ ભયંકર એક દરિયો છે હા એમાં દસકો દુઃખ આવે દસકો સુખ આવે હે આ દરિયાની વાત કરી છે પેલો દરિયો આપણને સ્નાન કરવા જઈએ એટલે આપણો પાપ ભરી જાય હે આ દેહ પવિત્ર બની જાય પણ ભજન સાંભળે કથા સાંભળે અને કોકને ધર્મ કરે હે એ કોઈક સંતનો આશીર્વાદ મળી જાય તો જીવનની માલિપા આપણો બેડો પાર થઈ જાય
અને જીવનની માલિકા માતા અને પિતા એ બે ગુરુ સમાન છે. માતા પિતાના જેને જેને આશીર્વાદ મળી ગયા એના જીવનની માલિકા બેડો પાર થઈ ગયો સાહેબ. માતા પિતાના ચરણોમાં જેને જેને શીશ ઝુકાવ્યું છે ને સાહેબ, એ અંતિમ સમયે માના અને બાપના આશીર્વાદ મળી જાય એટલે તમારો બેડો પાર. એ જ ભગવાન, એ જ ગુરુજી સદગુરુ મહારાજ તમને આજ સમજાવે, સંતો આજ સમજાવે કે માતા પિતાના ચરણોમાં શીશ ઝુકાવજો, ફરી અહીંયા આવજો. જેસલ જાડેજા તોરલ સતીને પગે પડી જાય છે કે તોરલ સતી, હું કપડા ધોવા જો ને દરિયો મારી વાહે થયો. જેસલ જાડેજા તમે કપડા ધોઈને આવ્યા છો અને જૂઠું બોલો માં કે ના. તોરલ સતી પાણીમાં ડબોરવા ગયો અને ઘોડાપુર આવ્યો ને ત્યાંથી રાડ પાડીને હું નાઠો છું. તો કે બતાવો, પકટા કરો. પકટો કરાવડાવે છે, એમાં બે ડાઘા બતાવે. જેસલ જાડેજા આટલું પાપ તમારા માટે રહી ગયું છે, તમારા માથે આટલું પાપ રહ્યું છે કે દરજી અને દર્જન બે હતા ને એમણે નિંદા ના કરી, અને વાણિયા હતા ને એમણે તમારી નિંદા નહીં કરી. એટલું પાપ તમારા માથે રહી ગયું છે ને આટલું પાપ ધોવા માટે જેસલ જાડેજા તમારે કાંઈક કરવું પડશે કે ત્યારે જેસલ જાડેજો તોરલ સતીને વારંવાર કીધા કરે કે તમારા સાહેબને મને લેરું લાગી છે, તમારા સાહેબના મને દર્શન કરાવો. કે જેસલ જાડેજા મારા સાહેબના દર્શન કરવા હોય ને તો હવે તમારે એક કાર્ય કરવું પડે કે બોલો, એક 1.25 ગજનો કાપડ લાવી દો અને આપણે દરિયા કિનારે જવાનું છે અને સદગુરુના આધારે, પરમાત્માના આધારે આપણે દરિયો પાર કરવાનો છે તમારે ને મારે બંનેને. આ કાપડ છે ને દરિયામાં પાથરવામાં આવશે. એક બાજુના ખૂણે તમારે બેસવાનું, બીજા ખૂણે મારે બેસવાનું, અને એની નાવ બનાવી અને આપણે દરિયો પાર કરવાનો છે. આખું જીવન છે ને સાહેબ, આખું જીવન આપણું 1.25 ગજ કાપડની અંદર જ છીએ આપણે. આ સંસાર સાગર મહાજલ ભયંકર એક મોટો દરિયો, 10 કો દુઃખ આવે 10 કો સુખ આવે. આ દરિયાની વાત કરી. અહીંયા જેસલ જાડેજા કાપડ લાવે છે અને તોરલ સતી દરિયામાં પાથરી, એક બાજુ ખૂણે જેસલ જાડેજો બેહે ને બીજે ખૂણે તોરલ સતી બેહે. કે સંત બળો પરમારથી સંત તરે ને બીજાને તારી દે. એ જી તોરલે થોડો નર તારિયા અને સાચટીઓ ને સજી, પણ જેસલ જગનો ચોરટો, અરે રે એને પલમાં કીધો છે. અહીંયા જેસલ જાડેજા તોરલ સતી દરિયા કિનારે જાય, દરિયામાં કાપડ પાથરી સદગુરુનો યાદ કરે છે. જેસલ જાડેજા હવે તમે જે કર્મ કર્યા છે ને એને વારા પછી કઈ સંભળાવો, પરમાત્માને કૃષ્ણ અર્પણ કરી દો કે અત્યાર સુધી જે મેં કર્મ કર્યા છે આજ પછી હું કર્મ નહીં કરું, એવું અહીંયા તમે દર્શાવી દો. તારણ વાળો હરી તારી લે છે. ત્યારે તોરલ સતી જાડેજાને કહે, તારો રે કલેજા જાડેજા ધર્મ તારો ને હો બાર રે
लूटी कुंवारी जान सती रानी लूटी कुंवारी जान रे ओ जी। बेन बाणे जाने मारिया मैं तो बेन रे बाणे जाने मारिया इतड़ा दे रे एम जाड़े दो थे तारो ने अरे बेड़ न बोलवा नहीं दबो तारे रावड़ी ने डूबवा नहीं दबो जारे केरा मोरला ने मारिया वन केरा मोरला ने मारिया तो राधे ए मजे
બાર રે પાટડી તો
વાડીને બોલાવા નહીં જાવો તારી વાડીને ડૂબવા નહીં જાવો તારે જા રે એમાં તો છે જેટલા માથેના બાલ છતી રાને જેટલા માથે જા બાલ રે એકલા તો પરમાને એકલા એકલા તો પરમાને એકલા તમે પરાને અમને તાર્યા સતી તમે રે પરાને અમને તાર્યા તોરા દે રે એ મને કરતે Hare